બધા યુટ્યુબ ફેમિલીને જો મોસમ કેટલું બગાડી નાખ્યું છે, વરસાદનું વાતાવરણ કરી નાખ્યું, આપણે લોકોને રાયડ તમાકુ વાટવાનું ચાલુ કરી નાખ્યું છે. કોરા અને વરસાદનું મોસમ છે, આપણે કોપ પણ ચાલુ છે. બે બારી આપણે દિવસે આવી સાયણો બનાવી દીધું છે ઘરે વેચવા માટે. તો ટાઈમ લેવા જાય છે ટેબલ પણ જો લાવી દીધો છે. આપણે દિવાલ આપણે ચણવાની છે તે બની આવી બાર ભોગાશી કરાય છે એટલે દરવાજો મિલવાનો છે. દિવાલ પર ચણી નાખે બારી મૂકી દેશે. પછી વરસાદનું હોય તો પોદળા પોદળા ઉડીને આવે નહીં, કેટલું પોદળી પડી જાય તો બે ચાર દોડીઓ નાખશે વાળવાનું બાકી છે. બધું ચકલીનું દોણા નાખવાના છે. વાળી પછી ચકલીનું દોણા નાખું. ચલો ચકલો આવી તો ચોખ્ખું દવા નાખો તો ખાઈ કે પોદળી દોણો ડટી જાય પછી દોડા નાખવાના આપણે પાણી આજુનું પાકણ પણ ચાલુ છે એટલે હવે તો આપણે કોમ બધી પતી જાય પછી સાફ કરવાનું બાકી છે. તો કોમ પતી જાય પછી કરો થોડી વાર આવી નાખી પછી ચકલો દોડા નાખી દે. ચકલો બાપડો ખાઈને બધું આપણે પણ આવી ગયા જો એ બધું બિસ્કિટ ખાવા આવી ગયા. એ બધું બિસ્કિટ ખાવા છે. હેડમાં આલુ બિસ્કિટ ખવડાવવાનો છે. કારમાં 4 પુત્ર હતો પણ આપણે 5 જતો 4 જતો જાય રહી ગયું છે એને સાચવા છે. જો તો આલુ રહી જાય તો સારું હતું. ચાલો ભારત માતા કી જય. ભારત માતા કો ઝંડો લગાવ્યો અમારા ઘરમાં છે ને ભારત માતાનો ઝંડો લગાવેલો છે અને પથ્થર વાગી ગયેલા છે. કૂતરાને બિસ્કિટ નાખવાના છે. હવે બધું બિસ્કિટ ખાવા આવી ગયા છે. જોઈ લો કેટલા મોણા કરી રહ્યા ખાવા મારે બાપડા. બિસ્કિટ નાખો પતંગજલીના બિસ્કિટ ઓલી કોર બે રાખજે બસ. ભદુને બે આવી ગયા છે. ભદુના પપ્પા પણ આવી ગયા છે. સવાર સવાર મિત્રો થોડા ઘણો ફોન કરો બરોબર. કૂતરાને બિસ્કિટ નાખી દીધું આપણે. આ એની મા છે, આ એનો છોકરો છે, એનો બાપ છે, કાકો છે, એનો કાકો છે, એનો કાકો છે. પતી ગયો ભૂરિયા મળવા આવ્યો. રોટલો પડે નાખો. રોટલો પડે રોટલો નાખી આવતો ને કૂતરું બાપડું ચો બોલે છે. કૂતરું જો આવી ગયું ને વગર બોલાય બાપડું. કૂતરાને ખવડાવવું જરૂરી છે. અનાજ બધું કૂતરાનું છે, આપણું નહીં કોઈ. પણ અત્યારે વસ્તી છે ખૂબ હરામી થઈ ગઈ છે. અત્યારે કૂતરાનું મોડા નાખે કૂતરાને ખવડાવવું સારું. 3 ત્યાં નાખો 4 નાખો બધું 4 ને 3 હજુ બનાવશે બાકી. આ ખાઈને ખોટું નહીં બોલે, મોણા ખાઈને ખોટું બોલશે. ખવડાવવાનું કૂતરાને ખવડાવવાનું બધા માં છે. બધું મારે રોટલો ભાવતો નહીં. ભાઈ બોલો ભગવાન થઈ જાય વાત એમ નહીં ભાઈ. મિત્રો પણ તમે આવું થોડા ઘણું પૂન કરતા રહો તો જીવનની અંદર જો ભજન કહેવડાવો તો થોડું પૂન કરો તો આપણું છે જીવન સફળ થાય અને તો સારો વારે મળે. જેવું વાય ઉગવાનું છે. આપણે જેવું વાવશે એવો પ્રકારે ઉગશે. ચલો આપણે જો કચરો પર વાળી નાખ્યો છે. ચકલા દોણા નાખવાના છે. ચકલા વાળી ખાઈને તારમાં સવાર સવાર રૂટીને મારે આવું રહેશે. પહેલાં સાફ સફાઈ કરી નાખ્યા પછી કૂતરા રોટલો ખવડાવવાનો, ચકલા દોણા નાખવાના. ચોખ્ખા ચકલા બનાવવા ખાવા આવશે. એ ભોરા ભોરા બધા મારા આપણે કૂતરા ઘણા કહી રહ્યા બોલ હવા રોટલા ખાવા પસ્તાવા જાય છે. રોટલી કરી નાખતા આપણે જો દોણા નાખી દીધા છે. કૂતરાની પણ મજા આવી છે. દાળે નાખો દાળ આરામ કરે હોજે પછી રાખે. આ બાજુ અમારે પંચાલભાઈને મકાન ચાલુ છે કોમકાજ. આ રમણ ભમણ પડ્યું છે ખોટું. આ કડિયા એક બાજુ આવતા નહીં, પ્લાસ્ટર બાકી છે ને આજે અમારે થોડોક આ બાકી છે ચણાવવાનું. તો પેલા અમારે ચક્કા આવી ગયા છે.
પંખી પણ અમારે છે ને રોટલી બનાવી નાખવાની રોટલી બનવા આવી જાય છે. હવે અમારે બધું કોઈ કૂતરા આ બધી તેને કાપવાનું લાઈન લઈ જાય છે કૂતરાને. એ ભોરે ભોરે ચેતું આવ્યા છે એ ભારત પાકિસ્તાન મારા ભેડા મારો આ કૂતરા હડિયો કે કીધું તેને બાકી કૂતરા મારા બનાસકાંઠાના કોઈ ના ગોઠે. ઓકે હવે નીતિનભાઈની ફરવા છે જે કે આલુ પરોઠા ખાવા છે આ ટાઈમ પછી બનાવ્યા નતા આપણે તો ચલો અત્યારમાં આલુ પરોઠાનો ખૂબ ગરમ કરી નાખા તો બટેકા બાફવા મૂકી દીધો બટેકા બાફી જાય તો આપણે બ્રશને ઉકળી નાખા દાંતા કરી લોટ બોજી નાખા તૈયાર થાય તો બટેકા બફાઈ જાય પછી આલુ પરોઠા અને ચા નીતિનભાઈને અત્યારમાં કરી આવશે કાબેલ પણ આવી ગઈ છે રોટલી ખાવા તો રોટલી બનાવીને ચકરલી નાખવાની છે આપણે કૂતરા માટે રોટલી બનાવવાની છે ઠંડી તો ખવાઈ નાખી હતી હવે ચલો આલુ પરોઠા ખાતી તમને મળવા જો ચકલર પાણી નાખી રહે છે ઘરમાં ખાવાનું કેટલું કોમો ચકલરનું ચિત્રનું ત્યાં બગડા આખો દાડો પીએ ઉનાળો આવી ગયો છે એટલે એની હાથમાં પડી ચકલાને આપણે રેવાની સરસ મજાની લેબડી કપાઈ નાખી કેવી મસ્ત પોકડી ગઈ છે ઉનાળામાં આપણે ખબર ઝાડે લેબડી થઈ જાય તો ઓઢી કેમ ફરે છે પવન છે ટાટા ટાઢે જ બધી તારા પર પડે છે. ના ના પવન હોય ખોટો મોડે છે ચડવું હતું હા બધું થઈ જાય પછી પાસ પંપું કરે બ્રશ કરી નાખો બ્રશ કરી બોજી નાખો ને તો બટાકા બફી જાય બટાકાને આપણે તૈયાર કરો તો ઉઠી તો પછી નીતિનભાઈ ઉઠાડા પછી નીતિનભાઈ નાવા બ્રશને બધું કરવા જાય બની જાય ઓલા ઓલા પણ કૂતરો નહીં ખાવા આ કૂતરો મારા બેટા ને પારે ઉડે ને દોણા જ નહીં ખાવા જતો બોલ પકડવા જાય સમુદ્ર બનાવો છે પણ હવે થોડી વાર પછી બનાવવો પડશે સમુદ્ર કેમ કે આપણો દોણા ખાવા કૂતરો પકડવા જાય બીક લાગે બરાબર ચલો અમારી રોટલી અડધી થઈ ગઈ છે અડધી રોટલી બાકી છે આપણે આશ્વિનને આલુ પરોઠા ખાવતા નહીં એટલે એ માટે રોટલી કરી નાખીને આપણે જો કોઈ બટેકા બાફી લઈ લીધા છે ને ડુંગળી ને મસાલો કરી ને મિક્સ કરી નાખી એકવારનો મિક્સ કરી પછી થોડું ગરમ કરી નાખો ગરમ કરી પછી આલુ પરોઠા બનાવી નાખો બધા બટાકા સારા આવે છે ને હમણાં બનાવ્યા તો કોઈ તે જે મારે આલુ પરોઠા ખાવા છે તો ચલો બનાવી નાખે તો બટાકા ખાઈ સરસ મજાનું મિક્સ થઈ બટાકા ભાભી ગયા હતા આ બટાકાની પપડી કે હાઈ લાગે તો તમારે આલુ પરોઠા ખાવા હોય તો કોમેન્ટ કરજો તમને બનાવીને ખવડાવશે આપણે બોલો આલુ બટેકા અને પેલા પેજની બધી સરસ મજાની જો કરી નાખી છે ગ્રેવી ને હવે ઠંડુ થવા દે થોડી વાર ઠંડુ થઈને પછી ભરપૂર આલુ પરોઠા બનાવવાના છે તમને બતાવી દે કેવો આલુ પરોઠા બનાવવા છે આપણે ચલો હવે તૈયારી કરી નાખો રોટલી મૂકી દો લાઈટર ચાલુ કરી નાખો પેલા ને રોટલી બે રોટલી વણી નાખવાની એમ એક થાય ને રોટલી ઘરે કરવું ન થાય તમને બતાવી દઉં ગુંદ તો સરસ મજાનો રોટલી કરી નાખો માવો ફૂલ ભાર ભરે ને તેમ કે સારા લાગે અમુક હોય રોટમાં આવો નાસી બનાવી શકે અમુક આપણે જેમ જેમ ખાય તમે કરી શકો તમારે ખાવી બનાવવાનો હોય આપણે જો સરસ મજાની રોટલી કરી નાખી છે એમાં હવે માવો લઈને એકદમ મિક્સ થઈ ગયું લગાવી દો રોટલીમાં આખો માવો એના ઉપર બીજી રોટલી નહીં દેવાની એ રોટલી કેવી પીવી
થોડું વેલણ ચલાવી દેવા. આલુ પરોઠો નાખવા નાખી હેડ આલુ પરોઠા બનાવી દીધા છે. નીતિનભાઈ ને એમાં પણ જમી લીધું છે. અત્યારમાં કેટલા મસ્ત બની ગયા. આખી પૂરી ભરી રોટી બને છે. તમારે ખાવા હોય તો આવી જાજો. આલુ પરોઠા તમને જો વેલણથી ના ખાવે તો તમે 2 રોટલી બનાવીને તમે આવી રીતના કરી શકો છો. તો તમારે પૂછતા નહીં, ભરપૂર આખો માવામાં મિક્સ થઈ જાય. બધી જ રોટી. તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. આલુ પરોઠા ખાવા હોય તો કોમેન્ટ કરજો. તમને આવી રીતે બનાવીને આપણે ખવડાવી શકશો. દહીં આલુ પરોઠા દાળમાં ચા આલુ પરોઠા તમે ખાઈ શકશો. વાગી જશે 8:30 થઈ ગયા છે. દેશી